ધોરણ 12 કોમર્સ બીએ વાણિજ્ય વ્યવસ્થા આજે આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 2 ચેપ્ટર નંબર 1 આપણે ઓલમોસ્ટ બધું પતી ગયું છે એમાંથી જેટલું બી તમારી સામે આવે છે જેટલું બી બોર્ડની પરીક્ષામાં કામનું છે બધું મેં તમને આપી દીધું આજે વાણિજ્ય વ્યવસ્થામાં ચેપ્ટર નંબર 2 જેનું નામ છે સંચાલનના સિદ્ધાંતો ઓલ આઈએમપી વન શોટ હું એચઆરએસ આપ સર્વે લોકોનું એચઆરએસ ની 11 કોમર્સમાં હાર્દિક સ્વાગત કરું છું હું એચઆરએસ છેલ્લા 4 વર્ષથી ઓફલાઈનમાં છેલ્લા ગયા વર્ષે એચઆરએસ એજ્યુકેશન ઓફિશિયલી મેઇન ચેનલની સ્થાપના કરી હતી એમાં 6000 કરતા વધારે લોકોએ સાથ આપ્યો હતો અને એમાંથી જ આપણે એક નવી ચેનલ બનાવી છે જેનું નામ છે એચઆરએસ 11 કોમર્સ આ ચેનલ ફક્ત ને ફક્ત તમારા માટે કામ કરશે કોમર્સના વિદ્યાર્થી માટે કામ કરશે એકાઉન્ટ સ્ટેટ ઇકો બીએ ઇંગ્લિશ ગુજરાતી એસપીસી બધા જ સબ્જેક્ટ માટે આ વન સ્ટોપ સોલ્યુશન છે અને તમારા માટે ખુશખબરી એ છે કે પ્રથમ પાવર બેચ 2026 તમારી પ્રથમ પરીક્ષા માટે જે તમારી ઓક્ટોબર મહિનામાં જે તમારી પ્રથમ પરીક્ષા આવશે અમુક લોકોને 22 ઓક્ટોબરે આવશે અમુક લોકોને વહેલી આવી જશે 3 ઓક્ટોબરથી આવી જશે પણ તમારી પ્રથમ પરીક્ષા માટે એચઆરએસ ની આઈએમપી બેચ 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ જાય છે ટોટલી 0 રૂપિયામાં આજ આપણી ચેનલ ઉપર અને બધા વિષય આવશે એક જ લેક્ચરમાં આખો વિષય પૂરો ધારો કે એક વિષય તો એક જ લેક્ચરમાં પૂરો ઇકો એક લેક્ચરમાં પૂરો બીએ એક લેક્ચરમાં પૂરો આવું જોરદાર આવી રહ્યું છે તો ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખજો વોટ્સઅપ ચેનલમાં જે લોકો જોઈન નથી ત્યાં વોટ્સઅપ ચેનલમાં ખાસ જોઈન થઈ જાજો કારણ કે એ ચેનલ રમેશ તમારા માટે બધી જ અપડેટ્સ આપી કરશે એટલે વોટ્સઅપ ચેનલમાં જોડાવાનું ના ભૂલતા બાકી બીએમાં ચેપ્ટર નંબર 2 આજે બોર્ડ પરીક્ષા 2027 માટે જેટલા બી આઈએમપી છે આ ચેપ્ટરમાંથી બધી વસ્તુ તમારી સામે આપું છું આ ચેપ્ટર તમને કદાચ નહીં ખબર પણ ખાલી આ ચેપ્ટર 6 માર્ક્સનું જ છે હું તમને કહું આગળ વાણિજ્ય વ્યવસ્થા ચેપ્ટર નંબર 2 બીએ ની મારે તમને આજે વાત કરવી છે ગુણભાર ચેપ્ટર નંબર 2 નો પહેલા તો મેં તમને કીધું ચેપ્ટરનું નામ સંચાલનના સિદ્ધાંતો તમે નોટમાં લખતા જાઓ જેટલી બી વસ્તુ આઈએમપી આપું છું સંચાલનના સિદ્ધાંતોમાં જેટલી બી વસ્તુ આઈએમપી છે સૌથી પહેલા ગુણભાર માં 6/6 આનો મતલબ સર ઓપ્શન વગર પણ 6 માર્ક્સનો અને ઓપ્શન સાથે પણ 6 માર્ક્સનો આનો મતલબ કે આના જેટલા બી ક્વેશ્ચન બધા ફરજિયાત છે અથવાડા એકે નહીં આવે પણ સર વેટેજ કેવી રીતે નીકળતો હોય છે યાદ રાખજો એક એમસીક્યુ આવે એક એમસીક્યુ પૂછાય એસક્યુ આમાંથી આવતો નથી એટલે કે એક શોર્ટ ક્વેશ્ચન આમાંથી નીકળતો નથી વિભાગ સી 2 માર્ક્સનો એક સવાલ નીકળશે અને વિભાગ ડી માં 3 માર્ક્સનો એક સવાલ નીકળશે આનો મતલબ જો 3 માર્ક્સ ને 5 માર્ક્સ અને એક એમસીક્યુ કેટલા માર્ક્સ થયા 6 માર્ક્સ એટલે તમારું 6 માર્ક્સનો વેટેજ છે સર 6 માર્ક્સની તૈયારી કેવી રીતના કરવાની બધી જ વાત તમને કરું છું 6 માંથી 6 બેઠા લાવવા છે ચેપ્ટર 2 માંથી જેટલી વસ્તુ આપો એટલી વસ્તુ કરી નાખો બોર્ડની પરીક્ષામાંની બહારનો એક સવાલ નહીં હોય આ સવાલ તમારી પ્રથમ પરીક્ષા માટે કામ લાગશે બાકી પ્રથમ પરીક્ષા માટે પ્રથમ પાવર બેચ એ હું લોન્ચ કરું છું તો એ બી તમે હેલ્પ લઈ શકો બાકી એકાઉન્ટ સ્ટેટ ઇકો બીએ ઇંગ્લિશ બધા માટે આ ચેનલ તમારા માટે કામ લાગશે ઇંગ્લિશમાં તો ખાસ મારું ઇંગ્લિશ પોતાનું ફેવરેટ છે હું બધે સાયન્સ ને ઇંગ્લિશ ભણાવું છું મારું ઇંગ્લિશ પોતાનું ફેવરેટ છે ઇંગ્લિશનું તમારું ગ્રામર 0 થી લઈને હું તમને એકદમ હીરો સુધી સુપર હીરો બનાવવાની જવાબદારી મારી ઇંગ્લિશ તમે જોઈ લેજો 80 માંથી 100 માંથી 90 પ્લસ કઈ રીતના જઈ શકાય એને મસ્ત જોરદાર વિડીયો મેં બનાવ્યો છે એમાં મેં તમને દરેક વસ્તુ રિયાલિટી આરે કીધી છે કે આ વસ્તુ તમારા માટે કામની છે એ વિડીયો આપણી આ ચેનલ ઉપર છે અંગ્રેજીમાં 90 પ્લસ 100 માંથી શું પોસિબલ છે કે નથી કારણ કે મોટા મોટા ફાકા મેં એમાં નથી માર્યા જેટલી બી વસ્તુ રિયાલિટી છે ને બધી વસ્તુ એમાં કીધી છે રણનીતિ બે બીજી કઈ રીતના તમે લાવી શકો અને મેં બી કીધું છે હું તમને કેવી રીતના ભણાવીશ બધી વસ્તુની વાત એમાં મેં કરી છે એટલે એ વિડીયો ખાસ જોઈ લેજો બાકી ઇંગ્લિશની બી ચિંતા મૂકી દો એક એક ગ્રામરનો ટોપિક એક એક તમારા 10 ચેપ્ટર એવી રીતના ભણાવીશ ને યાર ચેલેન્જ આપીશ ભૂલીને બતાવો અને કદાચ ખબર જ છે મને કે નહીં ભૂલીને બતાવો એવું કરાવીશ કે યાદ રહી જશે તો આ વસ્તુ આપણને ક્યાં જોવા મળશે આ ચેનલ ઉપર હજી કહું છું સબસ્ક્રાઇબ નથી કરીને તો આ ચેનલ તમારા માટે છે અને યાદ રાખજો તમારી પરીક્ષા 25 ફેબ્રુઆરીથી છે બોર્ડ 2027 ની પરીક્ષા 25 ફેબ્રુઆરીથી આવવાની છે અને એના માટે મેં જોરદાર પ્લાનિંગ કર્યું છે હું તમારો ડિસેમ્બર સુધીમાં બધો સિલેબસ પતાવી દઈશ ક્યારે ડિસેમ્બર સુધીમાં બધો સિલેબસ પતાવી દઈશ અને તમારા માટે જાન્યુઆરીમાં એક જોરદાર સરપ્રાઈઝ હોય કદાચ તો ડિસેમ્બરના એન્ડમાં જ લાગી દઈશ 31 ડિસેમ્બરમાં જોરદાર વસ્તુ આવી રહી છે તમારી પરીક્ષા માટે બોર્ડની પરીક્ષા માટે 100% કામ લાગી શકે એવી વસ્તુ આવવાની છે એટલે એચઆરએસ પર ટ્રસ્ટ રાખજો એવી વસ્તુ આપીશ કે ખરેખર તમને કામ લાગશે આ એચઆરએસ તમને છેલ્લી પરીક્ષા સુધી 100% સાથ આપશે ચાલો તો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા ચેપ્ટર નંબર 2 માં વિભાગ એ અને બી માટે સર વિભાગ એ અને બી તો વિભાગ બી માંથી કઈ નીકળવાનું નથી વિભાગ એ માંથી મારે ખાલી આજે એક એમસીક્યુ નીકળવાનો છે આમાંથી તો શું કરવાનું ભાઈ ખાલી ને ખાલી સ્વાધ્યાયના કેના ખાલી ને ખાલી સ્વાધ્યાયના એમસીક્યુ તમને આપ્યા છે ને બસ આને તમે સોલ્વ કરી નાખો એક એમસીક્યુ મારી કન્ફર્મ છે અને હું બધા લોકોને કહું છું કે ભાઈ તમે આ વસ્તુ ના બોલતા 5 વર્ષના પેપર બોર્ડની પરીક્ષાના છેલ્લા 5 વર્ષના પેપર કરી નાખજો અત્યારે કોમર્સના મુકાવાના છે થોડાક સમયમાં આપણે એપ્લિકેશન મુકાઈ જાય આર્ટ્સના અને ધોરણ 10ના ધીમે ધીમે મુકવાના સ્ટાર્ટ થઈ ગયા છે એચઆરએસ એજ્યુકેશન એપ્લિકેશન છે કે જેમાં પ્રીવિયસ યર પેપર આર્ટ્સના અને 10મા ધોરણના એમાં મેં ધીમે ધીમે મૂકવા માંડ્યો છું કોમર્સના બે ટૂંક સમયમાં એકાઉન્ટ સ્ટેટ ઇકો બીએ બધાને અપલોડ કરી દઈશ છેલ્લા 5 વર્ષના પેપર ત્યાંથી તમે સોલ્વ કરી શકો છો એટલે આ 5 વર્ષના પેપરને ભૂલતા નહીં એ તમને 30 માંથી 30 લાવવા માટે સૌથી સારામાં સારું વરદાન છે વિભાગ એ અને બી માં ચાલો આજે હું તમને આપું છું વિભાગ સી ડી અને ઈ ના આઈએમપી વિભાગ સી માંથી નીકળે છે તો કયા આઈએમપી કરવાના વિભાગ ડી માંથી નીકળે તો કયા આઈએમપી કરવાના 5 માર્ક્સના તો આમાંથી કઈ નથી નીકળે તો આમાંથી કઈ કરવાનું જ નહીં તો ચાલો સૌથી પહેલા 2 માર્ક્સના આઈએમપી 2 માર્ક્સમાં મારી એવી આગાહી છે કે રોલ ઓફ થંબ
કયો સવાલ? રૂલ ઓફ થંબ 2 માર્ક્સનો સૌથી મોસ્ટ ટાઈમ છે. રૂલ ઓફ થંબ એટલે શું જણાવવાનું છે 2 માર્ક્સમાં કામનો સવાલ. હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત જણાવવાનો છે. હું તમને એમ કહું છું કે તમારી પ્રથમ પરીક્ષામાં 2 માંથી 1 સવાલ સ્કૂલ પ્રમાણે ડિપેન્ડ કરે છે અને કન્ફર્મ આ 2 માંથી 1 સવાલ હોય જ છે. કયો રૂલ ઓફ થંબ અને હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત બિઝનેસ એડમિનિસ્ટ્રેશન આપણી વાણિજ્ય વ્યવસ્થામાં 2 માંથી 1 સવાલ 2 માર્ક્સમાં કન્ફર્મ હોય છે. આ સવાલ કરી નાખજો. બોર્ડની પરીક્ષામાં ભાઈ સારામાં સારા એમપી મેં તમને 5 આપ્યા છે. ત્રીજો સવાલ, સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ હોય છે એટલે કે બદલા કરે, પરિવર્તનશીલ હોય છે, એકમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થયા કરે છે સંચાલનના સિદ્ધાંતો. તો એ પરિવર્તનશીલ છે સમજાવવાનું છે. તો આ તમને એમસીક્યુ માટે બે આ કામનો ટોપિક છે એટલે આને તમે ભૂલતા નહીં કરી નાખજો. ટેલરની અલગ અલગ વેતન દરની પદ્ધતિ સમજાવવાની છે. કોની? ટેલરની. અને છેલ્લે વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? અહીંયા મેં તમને 5 આપ્યા છે. હું તમને કહું છું જે ટોપ 4 દેખાય છે ને એ ટોપ 4 ના મુકતા ને ટોપ 4 તમારા માટે સૌથી વધારે અગત્યના છે. એ પ્રથમ પરીક્ષા અને તમારી બોર્ડની પરીક્ષા બે માટે કામ લાગે એવા ટોપ 4 છે. એટલે 2 માર્ક્સ માટે સૌથી પહેલા તમારે આટલી વસ્તુ કરવાની છે. બાકી હું તો કહું છું રૂલ ઓફ થંબ, હુકમની એક વાક્યતા અને પરિવર્તનશીલ છે. આને તમે મુકતાની કામના સવાલ છે. 3 માર્ક્સ. 5 માર્ક્સ તો કે આમાંથી નીકળતો જ નથી. 3 માર્ક્સ નો નીકળે છે એક સવાલ કયા કરવાના? તો મેં તમને ટોપ 4 આપ્યા છે. સંચાલનના સિદ્ધાંતોના મહત્વ અંગે ચર્ચા કરવાનું છે. સંચાલનના સિદ્ધાંતોનું જે મહત્વ છે ને મારા ભાઈ, આના માટે મેં જોરદાર ટ્રીક પણ બનાવી છે. તમે જો કહેતા હશો તો આ બધી વસ્તુ તમને ભણાવીશ પણ ખરી, ખાલી આઈએમપી આપીને છૂટો નહીં પડી જાવ. તમારે જો લોકોની ડિમાન્ડ હશે તો આ ઇકોના, બીએના 5-5 માર્ક્સના જે લેન્ધી સવાલ હોય, 3-3 માર્ક્સના જે એવા સવાલો ટપ્પો ના પડતો હોય એવા સવાલને તમારે સમય એવી ટ્રીક્સ, એવા જોક સાથે સમજાવીશ, ખરેખર મગજમાં 100% ઉતરશે. તો આ સંચાલનના સિદ્ધાંતોના મહત્વ છે ને ખાસ યાદ રાખી લેજો, કામના સવાલ છે. સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તન ઉપર આધારિત છે. આ તમારી પ્રથમ પરીક્ષા માટે અને બોર્ડની પરીક્ષા માટે બેના માટે કામનો લાગે એવો સવાલ છે, પ્રથમમાં અને બોર્ડમાં. આ બેના માટે મોસ્ટ ટાઈમ સવાલ છે. એચઆરએસ ને આઈએમપી વાળો સવાલ છે. પીટર એફ ડ્રકર, વોટ ફેવરિટ સવાલ એચઆરએસ નો. પીટર એફ ડ્રકર નું સંચાલન ક્ષેત્રે યોગદાન શું છે અથવા તો એને શું શું પ્રદાન કર્યું છે આપણને એ તમારે લખવાનું છે. અને છેલ્લો સવાલ, હેનરી ફેયુલ દ્વારા ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને કયા કયા 6 ભાગમાં, કેટલા ભાગમાં ભાઈ? 6 ભાગમાં વહેંચ્યા છે. તો એના નામ આપવાના છે, ખાલી 6 ભાગના. સર એચઆરએસ ના તમારા ફેવરિટ સવાલ? તો ભાઈ હું એમ કહું છું કે આ બીજો સવાલ અને ત્રીજો સવાલ મારા પોતાના ફેવરિટ સવાલ છે. અને સિદ્ધાંતોનું મહત્વ મારા પોતાના પર્સનલ ફેવરિટ છે. 3 માંથી તમારી પ્રથમ પરીક્ષા, બોર્ડની પરીક્ષા બધામાંથી સવાલ નીકળતા હોય છે. તો આને તમે ભૂલતા નહીં. એટલે આ સવાલ ખાસ કરી નાખજો. બાકી તમારી સામે આજનો લેક્ચર વાઇન્ડ અપ કરું છું. એચઆરએસ સર ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ જો વાપરતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં તમે ફોલો કરી શકો છો કે જેમાં તમને મારા વિશે તમને કંઈક બધા જાણવા મળી શકે. અને એચઆરએસ કોમર્સ એજ્યુકેશન કે જે આપણી આ ચેનલ છે કે તમારી છેલ્લી પરીક્ષા સુધી, પહેલેથી લઈને છેલ્લી પરીક્ષા સુધી, બધી પરીક્ષા સુધી તમારો સાથ નહીં છોડે. એવી વસ્તુની તૈયારી કરાવીશ કે યાર એવન નહીં લાવો તો બી આપણે મજબૂર થઈ જશે કે એવન લાવો જ છે. એમાં મહેનત કરવી જ છે. કારણ કે મને ખબર છે કે મહેનત કર્યા પછી જ્યારે રિઝલ્ટ સામે આવે ને ત્યારે એની અંદર ફિલિંગ જ કંઈક અલગ હોય છે. તો એ ફિલિંગ્સ બધા લોકોએ લેવી છે અને મજા આવશે. છેલ્લે સુધી સાથ આપજો. એવું વસ્તુ કરાવી છે એકાઉન્ટ સ્ટેટિક કોઈ બી બધાની જ ચિંતા તમારે છોડી દેવાની છે. જેટલી બી વસ્તુ ખાલી કહું છું, હું ખાલી કહું છું કે જે લોકોને ખાલી નક્કી કર્યું છે, સેટ કર્યું છે મારે 80% લાવવા છે, 90% લાવવા છે, બસ એવા લોકો ખાલી કોમેન્ટ કરજો કે મારે એવો ગોલ છે. બસ તમે ખાલી એવો ગોલ સેટ કરી નાખો કે એવી રીતના મહેનત કરી, સાચું ડિરેક્શન બધી જ વસ્તુ તમને આપીશ. કોઈ ફાંકા મારીને પોતાનું એનાલિસિસ છે, કોઈ ઠેકડા મારી નથી કહેતો, બરાબર છે. રાતના 2, 2:30, 3 વાગે મારું જે એનાલિસિસ પતે છે ને ત્યારે ખાલી કલાક, 1.5 કલાક સોઈને પાછું સવારે ઉઠીને પાછું પોતાના કામે લાગવાનું. યાર આટલી બધી વસ્તુ જ્યારે થાય ને ત્યારે પછી વ્યક્તિને લાગે કે નહીં કંઈક અલગ ઊંચાઈ સુધી પોગવું છે ને તો મહેનત બી જોઈએ છે. આ મહેનતનું જ્યારે રિઝલ્ટ આવે છે ને ત્યારે બહુ ફિલિંગ સારી આવે છે. એવી ફિલિંગ તમારે બી લાવવાની છે. આ એનાલિસિસ થાય છે રિયલમાં, કોઈ ફાંકા મારી નથી થતું. આ તમારા 5 વર્ષના પેપર મેં પોતે પહેલા ચેક કરેલા છે. એક લાઈન અંડરલાઈન કરે છે. મેં પોતે ચોપડી વસાવી છે. બધી ચોપડીમાં ટીક કર્યું છે કે કેવું કેવું કામનું પૂછાઈ શકે. કદાચ 2027 નું ટફ આવે તો કેવા લેવલ સુધીનું ટફ આવી શકે, કેવા સવાલ ફેરવીને પૂછાઈ શકે. એ બધી વસ્તુ ત્યારથી હું બનાવું છું કે જેથી તમને સારામાં સારી હેલ્પ થાય. બાકી એચઆરએસ નક્કી કર્યું છે વન સ્ટોપ સોલ્યુશન તો બનાવીને રહેશું. આપ સર્વ લોકોનો સાથ ખૂબ સારો મળે છે. આવો નવો સાથ આપતા રહેજો. બાકી આજના લેક્ચરમાં આપણે આ ચેપ્ટર નંબર 2 ને ફિનિશ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હવે ચેપ્ટર નંબર 3 આપણે લાવતા રહીશું. પણ એકાઉન્ટ સ્ટેટ ઇકો બધા લોકોને બી આપણે સાથે મૂકતા જ રહીશું ચેનલ ઉપર. બાકી ઇંગ્લિશની ચિંતા મૂકી દો. ઇંગ્લિશ મારો પોતાનો ફેવરેટ સબ્જેક્ટ છે. ગ્રામરને 0 થી લઈને સુપર હીરો બનાવી દઈશ એવી ગેરંટી મારી. બાકી આજનો લેક્ચર વાઇન્ડ અપ કરીએ છીએ. મળીએ છીએ નવા લેક્ચરમાં. દરેક લોકોને જય હિન્દ, જય ભારત.